એકમાત્ર શ્રી મહાપ્રભુજી એવા આચાર્ય તે આપે આજ્ઞા કરી કે ના, મારે કોઈ પણ જીવને પ્રભુના ધામ સુધી જવાનો પરિશ્રમ નથી કરાવવો, પણ એ ગૌલોક ધામમાં બિરાજતા એ પરબ્રહ્મને ભૂતલ પર પધરાવી, એક એક વૈષ્ણવના ઘેર ઘેર પધરાવી, એક એક વૈષ્ણવનું ઘર નંદાલય બનાવી દઉં, એક એક વૈષ્ણવના ખોળામાં હું પ્રભુને ખેલતા કરું. એ માટે તો સેવાનો માર્ગ આપે બતાવ્યો. ગ્રહ સોંપત શ્રી ગોવર્ધનનાથે આપણો હાથ પકડી શ્રીજી બાબાના શ્રીહસ્તમાં સોંપ્યો છે. જ્યાં જીવને ભગવાન મળ્યા ને ત્યાં માનો એના બધા ધર્મો પૂરા થઈ ગયા. આ બધા ધર્મોમાં ભગવત ધર્મ સૌથી મોટો છે. આગળ જોયું ને, પ્રાકૃત ધર્મ નાશ્રયમ, ધર્મની ઘણી વ્યાખ્યાઓ. ધર્મ એટલે કર્તવ્ય, ધર્મ એટલે ગુણ, ધર્મ એટલે સ્વભાવ, ધર્મ એટલે તત્વ. જ્યાં ભગવાન મળ્યા બધા ધર્મો પૂરા થઈ ગયા. પ્રભુ મળ્યા એટલે બધા સંપ્રદાયનો અંત આવી ગયો. કહેશે ને, જ્યાં બધાનો અંત આવ્યો ત્યાંથી પુષ્ટિ માર્ગની શરૂઆત થઈ. ગીતાનો વિરામ ક્યારે કર્યો ભગવાને? સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ રે. શરણાગતિનો ઉપદેશ આપી ગીતાનો વિરામ આપ્યો, પણ એ શરણાગતિ પછી તો પુષ્ટિ માર્ગનો પ્રારંભ થાય છે. પહેલું પગથિયું છે બ્રહ્મ સંબંધ. જીવ તો શરણમાં આવ્યો. કેવલ દર્શન માત્રથી ઉદ્ધાર નહીં થાય. શાસ્ત્ર કહે છે કે ભગવાનના દર્શન થયા એને મુક્તિ મળી ગઈ, ફરી જન્મ ના લેવો પડે. પણ મુક્તિ એ પૂર્ણાનંદ નથી. ગોળનો સ્વાદ ચાખવો હોય, તમે પોતે જ ગોળનો રવો બની જાવ તો ના ચાખી શકો. ગોળથી જુદા રહીને ચખાય. એમ ભક્ત બનીને ભગવાનના સ્વરૂપાનંદનો અનુભવ થાય. મુક્તિ એટલે ભગવાનમાં જીવનો લય થઈ જવો, પછી ભગવાનના સ્વરૂપને માણી ન શકે. સેવા પધરાવી. હે વૈષ્ણવ, આપતી તરફ વૈષ્ણવી જીવનનો પ્રારંભ થયો. હવે સેવા કર. ભગવત સેવા એ તારો ધર્મ છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. બીજો કોઈ ધર્મ નથી. વૈષ્ણવનું કર્તવ્ય ભગવત સેવા છે. આજે પણ તમે જો કૃષ્ણને પણ યથાર્થ રૂપમાં કોઈ સમજી શકતું નથી. તમે જો તો સૌથી વધારેમાં વધારે આ જગતમાં યદિ સાહિત્ય લખાયું હોય ને તો કૃષ્ણના વિષયમાં જ લખાયું છે. ચિત્રકલા, નૃત્ય કલા, સંગીત કલા, કાવ્ય કલા, આ દરેક કલામાં સુપરસ્ટાર તરીકે, હીરો તરીકે જો છવાયેલા હોય ને તો કૃષ્ણ છે. કૃષ્ણના જેટલા દુનિયામાં કવિઓએ ગુણ ગાયા બીજા કોઈના નહીં ગાયા હોય. પણ કેટલાક બુદ્ધિજીવીઓ કૃષ્ણને મહામાનવ તરીકે ઓળખે છે. કૃષ્ણ પરમ જ્ઞાની હતા, મહામાનવ હતા, શક્તિશાળી હતા. કૃષ્ણએ વિશ્વને પ્રેમનો સંદેશ આપ્યો. કૃષ્ણ રાજનીતિમાં નિપુણ હતા. પણ મોટા મોટા બુદ્ધિજીવીઓ કૃષ્ણને પરબ્રહ્મ કે પરમાત્મા તરીકે સ્વીકારવા તૈયાર નથી. આજનો માનવી કૃષ્ણને પણ એક મનુષ્ય મહામાનવ તરીકે ચિતરવાનો પ્રયાસ કરી રહ્યો છે. કારણ કે મૂળ ધર્મોનો, ગ્રંથોનો અધ્યયન નથી અને બીજો કલિયુગનો પ્રભાવ. મતિ વિપરીત થઈ છે. મોટા મોટા બુદ્ધિજીવીઓ અને સાહિત્યકારો પણ ભગવાનને પોતાની કલ્પનામાં બાંધી દે છે. પોતાના વર્તુળમાં ભગવાનને મૂકી દે છે. અને આજ સમાજની રીતિ છે. લોકોની એક માનસિકતા હોય, તમારા જે આદર્શ હોય ને આપણે એક કુંડાળામાં બાંધી દઈએ, એક પ્રેમ મૂકી દઈએ. સચિન તેંડુલકર આવ્યો પીચ પડતો ને સેન્ચુરી મારવી જ જોઈએ. એ માણસે 0 રન પર આઉટ થયો, હા એને પૈસા ખાધા હશે.
કલ્પનામાં બાંધી લીધો આપણે, બસ ફલાણો વ્યક્તિ તો આવો જ હોવો જોઈએ, મારા શ્રી હોય તો આવા જ કપડાં પહેરવા જોઈએ, આ રીતે જ એમણે ચાલવું જોઈએ, આમ જ બેસવું જોઈએ. પોતાની કલ્પનામાં આપણે દરેકને બાંધી લઈએ. ભગવાનને પણ આપણે કલ્પનામાં બાંધી દીધા, અને એટલા માટે ભગવાનની લીલાને જીવ ન સમજી શક્યો, એટલા માટે પ્રભુની લીલામાં પણ જીવને શંકા કુશંકાઓ થવા લાગી. તો રામે સીતાજીને વનમાં મોકલ્યા, સીતાજીને અગ્નિ પરીક્ષા આપવી પડી. એના માટે મહિલા પક્ષ મોરચો લઈને કાઢે છે આજે, બોલો મહિલાઓ. સીતાજીને પૂછો તમને કઈ વાંધો હતો કે નહીં? સીતાજી કહે મને કોઈ વાંધો નહીં હતો. બધા પોતાના મન કલ્પિત આજે અર્થો કરે છે. શ્રી ગુસાઈજી કહે છે વૈષ્ણવ ત્યારે પ્રભુની લીલાના મન કલ્પિત અર્થ ન કરો. અને ખરેખર ધન્ય છે કે આપણો હિન્દુ સમાજ એવો છે કે બધું ચલાવી લે છે. આપણા આરાધ્યની નિંદા થાય તોય આપણે ચલાવી લઈએ, કોઈ આપણા આચાર્યોને ગમે તે કહી જાય તોય આપણે ચલાવી લઈએ, આપણા ગુરુજનોની કોઈ નિંદા કરે તોય આપણું રૂવાડું નથી ફરકતું. અન્ય ધર્મમાં તાકાત હોય તો નિંદા કરીને બતાવો, ફતવા ફરી જાય સર તનસે જુદા. પોતે તો પોતાના ધર્મની નિંદા નહીં કરે, પણ બીજાની તાકાત નથી કે કરવા દે લોકો. સૌથી વધારે ધર્મનું નિકંદન કાઢ્યું ને તો આપણે હિન્દુ લોકોએ. પોતાને તો પોતાના ધર્મની ગરિમા ન હોય. વિધર્મીઓ તો એમનું કામ કરશે જ, પણ કહેવાતા જે સેક્યુલર હિન્દુઓ છે ને એ જ સૌથી વધારે ભયરૂપ છે, જેને પોતાના ધર્મનો ગૌરવ નથી. બાકી હિન્દુઓ બધું ચલાવી લે. તમે ગણપતિના ઉત્સવમાં જુઓ, ક્યારેક ગણપતિને ક્રિકેટ રમતા બતાવ્યા હોય, ક્યારેક ડોક્ટર બનાવીને હાથમાં બેગ લઈને ગળામાં સ્ટેથોસ્કોપ લગાડ્યું હોય, ક્યારેક કાર ચલાવતા હોય. આ ભગવાનમાં કેટલી વિકૃતિ આપણા લોકો લઈ આવ્યા છે. હિન્દુઓ જ દેવદેવીઓનું મૂલ્યાંકન ઘટાડી રહ્યા છે. અન્ય ધર્મના લોકો આવું નહીં કરે કોઈ દિવસ. વાસ્તવમાં બહુ ખોટી વસ્તુ છે. શ્રી ગુસાઈજી કહે છે આ કાલનો પ્રભાવ છે. કલિયુગમાં એવો અંધકાર છવાયો છે કે મોટા મોટા જ્ઞાનીઓની દ્રષ્ટિ પણ ભગવાનના મૂળ સ્વરૂપને ઓળખી શકતી નથી. અરે કલિયુગની વાત જવા દો, કૃષ્ણાવતાર જ્યારે થયો, પોતાના સ્તન પર કાલકોટ વિષ્ણુ લેપન કરીને આવી, પ્રભુને મારવા આવી, એ પ્રભુના મૂળ સ્વરૂપને ન ઓળખી શકી. કંસ આખી જિંદગી કૃષ્ણને કેવલ પોતાની બહેનનો પુત્ર માનતો રહ્યો. ભગવાન માન્યા હોત તો એનો ઉદ્ધાર થઈ જાત. ભાગ્યશાળી હતો કે ભયના કારણે પ્રભુમાં સર્વાત્મ ભાવ થઈ ગયો. ભયભીન હોત ન પ્રીત. એવો ભયભીત થયો કૃષ્ણથી. જમવા બેસે તો થાળીમાં કૃષ્ણ દેખાય, પાણી પીએ તો જલમાં કૃષ્ણ દેખાય, રાત્રે ઊંઘે તો સ્વપ્નમાં કૃષ્ણ દેખાય. એક ભયના કારણે સર્વત્ર કૃષ્ણના દર્શન, અને એટલા માટે એનો ઉદ્ધાર થઈ ગયો છે. મનુષ્યની વાત જવા દો, દેવતાઓ પણ ભગવાનના સ્વરૂપને નથી ઓળખી શક્યા. દુર્વાસા ઋષિ પણ મોહિત થયા છે. મૃતભક્ષણ લીલામાં આવે છે, પ્રભુ જયારે બાળકો સાથે બ્રહ્માંડ ઘાટ પર માટીથી રમી રહ્યા હતા અને રમતા રમતા કિલ્લો બનાવીને એક બાળકે તોડી નાખ્યો, પ્રભુ રડવા લાગ્યા. એક તૂટેલા માટીના મહેલને બનાવી શકતો નથી. શું ખરેખર આ ભગવાન છે જેને આખું બ્રહ્માંડ બનાવ્યું? ભગવાને મુખારવિંદ ખોલીને બ્રહ્માંડનું દર્શન કરાવ્યું, ત્યારે મોહ દૂર થયો. શાક લીલા જોઈને બ્રહ્માજી મોહિત થયા છે. જે ગોવાળનું જૂઠણ દેખાય છે, જેનામાં આચાર વિચાર નથી, શું ખરેખર ભગવાન છે? વાછરડા અને ગો બાળકોનું હરણ કરીને લઈ ગયા, અને એટલા જ સ્વરૂપ ઠાકોરજી પ્રગટ કર્યા. અને બ્રહ્માજી પછી
સ્તુતિ કરી છે. અહોભાગ્યમ નંદ ગોપ વ્રજોક સામ્યન મિત્ર પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતનમ. દેવતાઓ પણ મોહિત થાય છે. ભક્તો ક્યારે ભગવાનની લીલામાં મોહિત થતા નથી. પરમાનંદ પ્રભુ હમ સબ જાનત તુમ ત્રિભુવન કે ભૂપ. આજ દધી મીઠો મદન ગોપાલ. પ્રભુ અમે જાણીએ છીએ કે આપ એક મનુષ્યની જેમ આપ લીલા કરી રહ્યા છો, બાકી આપ તો સાક્ષાત વિભુ છો. દેવો પણ મોહિત થયા, ઋષિઓ પણ મોહિત થયા, તો સામાન્ય જીવની વાત ક્યાં કરવી? જો જયારે શ્રી મહાપ્રભુજીનું ચંપારણ્યમાં પ્રાગટ્ય થયું, શ્રી વલ્લભના પ્રાગટ્ય સમયે કેટલાય ઋષિ મુનિઓ ત્યાં તપ કરી રહ્યા હતા. 5 વર્ષના દામોદરદાસ સરસાનીજી પણ એમના પિતાની સાથે આવ્યા હતા. અન્ય ઋષિઓને દર્શન ન થયા, પણ દામોદરદાસ સરસાનીજીને સાક્ષાત ભગવત સ્વરૂપના દર્શન થયા. બાકીના બધાને સામાન્ય મનુષ્યના બાળક લાગ્યા. આવું જ કૃષ્ણદાસ મેઘનના મનમાં ગુરુ માટે થયું. કૃષ્ણદાસ મેઘનના મનમાં એવો ભાવ થયો કે સાક્ષાત આજે પરબ્રહ્મનું કઈ પ્રાગટ્ય થયું છે. લૌકિક ગુરુનો આશ્રમ છોડી ચાલી નીકળ્યા. શ્રી મહાપ્રભુજીમાં સાક્ષાત ભગવત સ્વરૂપના દર્શન થયા. એમના ગુરુને ન થયા તો હાથમાં બળબળતા અંગારા લઈને કૃષ્ણદાસ મેઘને એ વાતનું પ્રમાણ આપ્યું કે જો મારા શ્રી વલ્લભ સાક્ષાત ભગવત સ્વરૂપ હોય, મારો હાથ ન પડે. 3 પ્રહર સુધી અંગારા લઈને ઉભા રહ્યા છે. મીરાબાઈ નો પ્રસંગ યાદ કરો. ગોવિંદ સ્વામી એમના ગોર હતા અને મીરાબાઈ ને ત્યાં આવ્યા યજમાની માટે. ત્યારે મીરાબાઈએ કહ્યું, કુછ गिरधर को गुणगान करो, प्रभुना कई गुणगान गाओ. ત્યારે ગોવિંદ સ્વામીએ શ્રી વલ્લભની બધાઈ ગાઈ અને પદ પૂરું થયું. ત્યારે મીરાબાઈ કહ્યું, હવે પ્રભુના ગુણગાન ગાઓ. આ સાંભળી ગોવિંદ સ્વામી નારાજ થઈ ગયા. તો અબ જો ગાયો કા તેરે ખસમ કો હતો. અત્યારે મેં ગાયું કોનું હતું? પ્રભુના તો ગુણગાન મેં ગાયા. એમને શ્રી વલ્લભ અને ઠાકોરજીમાં ભેદ ન લાગ્યો એટલે ત્યારે જ ગયા. તે શ્રી વલ્લભને ઠાકોરજી કરતા અન્ય જાણ્યા. આજથી હું તારું પુરોહિતપણું છોડી દઉં છું. એ સમયે એમનું ગોરપણું છોડીને નીકળી ગયા છે ત્યાંથી ગોવિંદ સ્વામી. એમ શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, શ્રી વલ્લભ શુદ્ધ છે, પ્રાકૃત ધર્મોથી રહિત છે, સાક્ષાત ભગવત વદનાવતાર છે. પણ આ કલીના કલ્મશોના કારણે સારા સારા વિદ્વાનો પણ ભ્રમિત થઈ ગયા છે. આ કાળે પૃથ્વીને આવૃત કરી છે. પૂછ્યું કે તો પછી આ કલીના આવરણથી, એના અંધકારથી જીવ મુક્ત કેમ થશે? સૂરદાસજીનો ઉપાય બનાવ્યો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગ માજુ અંધેરો. શ્રી વલ્લભના ચરણ કમલના નખ ચંદ્રનો પ્રકાશ પેલાય એ કૃપાના પ્રકાશમાં જ આ કલિયુગનો અંધકાર દૂર થઈ શકે. ગુસાઈજી આજ્ઞા કરે, આ કલિયુગના પ્રભાવથી મુક્ત થવાનો એક જ ઉપાય છે અને એ છે શ્રી વલ્લભના ચરણોનો આશ્રય. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુની કૃપાથી જ અજ્ઞાનતાનો અંધકાર દૂર થાય. ગોપાલદાસજી પણ બીજા આખ્યાનમાં ગાયું, શ્રી લક્ષ્મણ સુત વલ્લભરાયજી સ્મરણ કરતા દુષ્કૃત જાયજી કલિજન તરવા નહીં અવર ઉપાયજી યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાયજી. શ્રી રેજી પણ કહ્યું, ભવ સાગર કે તરણ કી નીકી નૌકા ને છે. જો કલિયુગમાં ભવસાગર તરવો હોય તો શ્રી વલ્લભના નામ રૂપી નૌકા છે, એનો આશ્રય કર્યો.
અરે તો મર્યાદામાં સંશય છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાએ. ગુરુ અને ગોવિંદ બંને ઉભા છે, કોને પ્રથમ વંદન કરું? પણ પુષ્ટિજીવો અને વૈષ્ણવને સંશય નથી. સુર કહા કે સુરદાસજીને પૂછ્યું અંતિમ સમયમાં કે તમારા જીવનમાં તમે શ્રીનાથજીના 1.25 લાખ પદો ગાયા, તો તમારા ગુરુ શ્રી વલ્લભના ગુણ કેમ ના ગાયા? તો ન્યારો દેખતો તો ન્યારો ગાતો ના. જુદા માન્યા હોત તો જુદા ગાત ને. અરે સામગ્રી ભોગ ધરતા પણ શ્રી વલ્લભના દર્શન કર્યા અને ભોગ આરોગતા પણ શ્રી વલ્લભના દર્શન કર્યા. શિંગાર ધરતા પણ શ્રી વલ્લભના દર્શન કર્યા અને ધારણ કરતા પણ શ્રી વલ્લભના દર્શન કર્યા. મેં બંનેમાં ભેદ માન્યો જ નથી. જે હરિગુરુમાં ભેદ માને તો સદાયને માટે આંધળો છે. એમ વૈષ્ણવ આપણે બ્રહ્મ સમાન લીધું. બ્રહ્મ સમાન લઈને જો શ્રી વલ્લભના સ્વરૂપને ન ઓળખી શક્યા અને જો શ્રી વલ્લભના સ્વરૂપમાં દોષ બુદ્ધિ આવી તો સમજી લો કે આપણી બુદ્ધિ ઉપર એક કલિયુગનો પડદો પડ્યો છે. આવો જો કલિયુગનો પ્રભાવ છે તો પછી શ્રી વલ્લભના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન જીવને કેવી રીતે થાય એ શ્રી ગોસાઈજી 3જા શ્લોકમાં આજ્ઞા કરે છે અને એનું આવતીકાલે આપણે દર્શન કરશું.